ઘડિયાળ દ્વારા અરીસામાં પડતું પ્રતિબિંબ શોધવું. આપણે શું કીધું હો ભાઈ? અરીસાનું પ્રતિબિંબ શોધવાનું. તો એના માટે એક જ શોર્ટકી કે આપેલ સમયને 11:60માંથી બાદ કરવો. ચલો 2:40 આપીએ. ચલો પહેલાં 11:60 - 2:40 0 2 9. બોલો, આપેલ સમય આપણે ઘડિયાળમાં 2:40 વાગ્યા હોય તો એનું પ્રતિબિંબ કેટલું પડશે? 9:20. ચલો 3:25 બાદ કરીએ. 11:60 - 3:25. ચલો 10માંથી 5 કાઢું તો 5, 6માંથી 2 કાઢું તો 3. ચલો 11માંથી તો 8:35. બોલો, ઘડિયાળનો ટાઈમ 3:25, તો એનો સમય કેટલો બતાવે પ્રતિબિંબમાં? 8:35. તો આ પ્રશ્ન તમારી માટે 4:40નું પાણીમાં પ્રતિબિંબ પડતું કેટલું થાય એ તમારે ગણવાનું.